મારું નામ કલ્પનાબેન વ્યાસ છે અને હું અહીં આર્યમાનમાં રહું છું, પણ અમારે પાણીની ખૂબ જ સમસ્યા છે, એટલે અમે આજે રોડ ઉપર ચક્કાજામ કર્યું છે। એનું કારણ છે કે આજે બોરનું પાણી છે એ બધું હાવ દૂષિત પાણી આવે છે અને કોઈ ઉપયોગમાં નથી લેવાતો, ને તમે હાથ બોરો ને તો હાથે તમારા બળવા માંડે છે અને ઝાડા ઉલટીના એટલા બધા કેસ થઈ ગયા છે કે એની વાત જવા દો। તો અમારે શું કરવું? અમે અવારનવાર કોર્પોરેશનને લેખિતમાં અરજી આપી છે અને અમે માંગણી કરી છે કે અમારું પાણી ચોખ્ખું થાય, છતાંય કોઈ ધ્યાન આપતું નથી। અને ગોવર્ધન ચોકમાં જે કુંડી ભરાણીઓ છે એ તો કોઈ સાફ જ નથી કરતા, તો અમારે શું કરવું? એટલે ચૂંટણી આ વખતે આવે છે, કોઈ અમારી આવું ન જોઈએ, મત આપવાનું, મત લેવો હોય તો આવી જવાનું। હા, પ્રયાસ એટલે જ કે લોકો જાગૃત થાય અને જોવે કે આ સોસાયટીમાં જવો કોઈ ધ્યાન આપતું નથી, કોર્પોરેશન વાળા ધ્યાન આપતા નથી। એક પ્રદીપ સર છે જે ડવ, એ અમારી સોસાયટીમાં અડધી રાતે બોલાવો એટલે આવે છે, બાકી કોઈ કોર્પોરેટર આવતા નથી। ચૂંટણીમાં કઈ 5 વર્ષ પહેલા આવ્યા હતા ને આ 5 વર્ષ હમણાં થશે। ગીતાબેન પાટલિયા, અમે ગોવર્ધન ચોકમાં રહીએ છીએ, આર્યમાન રેસિડેન્સી। અમારી માંગ એ જ છે કે અમારા બોરમાં ગટરનું પાણી ભરી જાય છે। આજે છેલ્લા 3 થી 4 વર્ષથી આ પ્રોબ્લેમ છે। અમારે વર્ષે 2 થી 3 વાર આ પ્રોબ્લેમ થાય છે। મહિના દિવસ સુધી અમારું પાણી ક્લીન થતું નથી। અમારા બાળકોનું સ્વાસ્થ્ય માટે અમે અત્યારે હવે અમે કીધું છે તો ઘણા ટાઈમથી બધાને કહીએ છીએ, બધા આવીને જોઈને વયા જાય છે, પણ હવે અમારો આ પ્રોબ્લેમ સોલ્વ કરો। બધાને જાણ કરી છે, કોર્પોરેટર આવે, જોઈ જાય, જ્યારે પ્રોબ્લેમ થાય ત્યારે આવે, થોડો ટાઈમ જોઈ જાય, થોડું ગટર ને એવું સાફ કરી જાય, પાછો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય, પણ પાછો આ જ પ્રોબ્લેમ અમારે રિપીટ થાય છે। આર્યમાન રેસિડેન્સી વોર્ડ નંબર 12। અમે હવે પછી મત દઈ નહીં આપીએ, અમે કોઈને મત જ નહીં આપીએ આ વખત ચૂંટણીમાં।